જય શ્રી કૃષ્ણ. શ્રી શિવ મહાપુરાણ 2 રુદ્ર સંહિતામાં આપનું સ્વાગત છે. 1 સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ. વિશ્વોદભવ સ્થિતિ લયાદિયો હેતુમૈકઃ ગૌરીપતિમ વિદિત તત્વમનંત કીર્તિમ માયાશ્રય વિગત માયામંજિત રૂપમ બોધ સ્વરૂપમમલં હિ શિવમ નમામિ. વિશ્વનો ઉદ્ભવ, સ્થિતિ અને લય વગેરેના એકમાત્ર કારણ સ્વરૂપ પાર્વતીના પતિ, તત્વોના જાણકાર, જેની કીર્તિનો અંત જ નથી તેવા માયાના આશ્રય રૂપ છતાં જે માયાથી પર છે તેવા જેના સ્વરૂપનું યથાર્થ ચિંતન પણ કરી શકાતું નથી તેવા માત્ર જ્ઞાન વડે સમજી શકાય તેવા નિર્મળ એવા શ્રી શિવજીને હું નમસ્કાર કરું છું. મહર્ષિ વ્યાસજીએ જગતના પિતા શિવજી, માતા પાર્વતી અને તેમના પુત્ર વિઘ્નહર ગણેશને નમસ્કાર કર્યા અને પછી રુદ્ર સંહિતાની શરૂઆત કરી. ઓમ નમો ભવાય ચ રુદ્રાય ચ નમઃ ચ પરશુતપતયે ચ. શિવનું સગુણ નિર્ગુણ સ્વરૂપ. પ્રયાગ તીર્થમાં મુનિઓ અને સૂતનો સંવાદ ચાલી રહ્યો છે. મુનિઓએ કહ્યું કે હે સૂત, તમે અમને ભગવાન શંકરની ઉત્તમ કથા સંભળાવી, પણ તે સાંભળતા અમોને તૃપ્તિ મળી નથી. કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે. તમે સર્વજ્ઞ છો અને મહર્ષિ વ્યાસની તમારા પર કૃપા છે. અમે એવું સમજીએ છીએ કે શિવ પોતે નિર્ગુણ છે, છતાં સગુણ રૂપે દર્શન આપે છે. અમે સાંભળ્યું છે કે તેઓ દયાળુ છે અને જલ્દી પ્રસન્ન થાય છે. તેથી અમે શિવજીના સગુણ ચરિત્રો જાણવા ઈચ્છીએ છીએ, તો તમે વિસ્તારથી સમજાવો. સૂત બોલ્યા, હે મુનિઓ, તમે ધન્ય છો. તમારી શિવ ભક્તિ જાણી હું પ્રસન્ન થયો છું, કારણ કે સદાશિવની કથા તો ભગવતી ગંગાની પેઠે ત્રણેય લોકને પવિત્ર કરે છે. શિવ પુરાણમાં શિવને સર્વ દેવોમાં શ્રેષ્ઠ, અનાદિ અને જગત કરતા કહ્યા છે. પુરાણકર્તાઓએ એકો દેવો કેવલો નિર્ગુણસ્વ, એટલે કે ભગવાન તો એક અને નિર્ગુણ છે તેમ જ પ્રતિપાદન કર્યું છે. માત્ર ઉપાધિ ભેદથી તે પરમાત્મા જુદા જુદા રૂપે દેખાય છે. સર્વેશ્વર તો એક જ છે એ હકીકત સ્વીકાર્યા છતાં પણ શાસ્ત્રકારોએ જુદા જુદા દેવોની ઉપાસના કરવાનું કહ્યું છે. પુરાણોમાં જોઈશું તો જેમ શિવ પુરાણમાં શિવને સર્વશ્રેષ્ઠ કયા છે, તેમ વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને અને દેવી પુરાણમાં દેવીઓને શ્રેષ્ઠ કહીને કથાની રચના કરી છે. વાસ્તવિક રીતે તેમ નથી. જગતમાં સગડા મનુષ્યની રુચિ સરખી હોતી નથી. તેનો આધાર તેની પ્રકૃતિ એટલે સ્વભાવ પર રહે છે. ઉપાસના કરનારા લોકોને પોતપોતાની રુચિ પ્રમાણે ઉપાસના કરે છે. રુચિના વૈચ્રેન્યાદ રુજુ કુટિલ નાના પથ જુયા નૃણા એકો ગમ્ય સત્વમસી પયાસ્મરમ ઇવ. રુચિની વિસ્તરાતરાને એટલે કે વિવિધતાને લીધે લોકો જુદા જુદા સરળ અને કુટિલ એવા માર્ગો ગ્રહણ કરે છે. છતાં જેવી રીતે પાણીના સર્વ પ્રવાહો સમુદ્રમાં જઈને મળે છે, તેમ તે લોકોના એ આપને જ પ્રાપ્ત થાય છે. હે સજ્જનો, આવા લોકો જે દેવદેવીની ઉપાસના કરતા હોય છે તે દેવદેવીના અનુગ્રહથી તેમને એવું સૂઝશે કે સર્વત્ર દેવ એક જ છે. આમ ઉપાસનામાંથી જ્ઞાન તથા તે નિર્ગુણ બ્રહ્મને ભજશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી ભગવાને કહ્યું છે, યો યો યાતનો ભક્ત શ્રદ્ધયા ચિત્તુમિચ્છતિ તસ્ય તસ્યાચલા શ્રદ્ધા તામેવ વિદ્યયામહં શતયા શ્રદ્ધાયા યુક્ત સ્તરસ્ત્રાયા ધનન્મિહિત લભતે ચ તત કામત્વ વિધિ મન્હોદનત્તત. જે સકામી ભક્તો દેવતાઓના વિવિધ સ્વરૂપોને શ્રદ્ધાપૂર્વક પૂજે છે, તે લોકોની તે દેવો પ્રત્યેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. તેથી તે ભક્ત દ્રઢ શ્રદ્ધા વડે તે દેવોની પૂજા કરે છે અને તે દેવતાઓ દ્વારા મેં નિર્માણ કરેલું ઈચ્છિત ફળ ભોગવવા ભાગ્યશાળી થાય છે. અર્થાત કે ફળ આપનાર તો દેવાધિદેવ સદાશિવ પરમાત્મા જ છે. સૂત કહે છે, એક સમયે નારદજીએ આવો પ્રશ્ન બ્રહ્માજીને પૂછ્યો હતો. બ્રહ્મા અને નારદનો સંવાદ. મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂત, અમે બ્રહ્મા અને નારદનો સંવાદ સાંભળવા ઉત્સુક છીએ, માટે સવિસ્તર કહી સંભળાવો. સૂત કહે છે, એક સમયે નારદજીને તપ કરવાનો વિચાર થયો.
તેથી તેઓ હિમગીરી ઉપર ગંગાજીના કિનારે એક સુંદર ગુફા છે ત્યાં ગયા. ત્યાં મૌન ધરી દ્રઢ આસન કરી પ્રાણનો સંયમ કરી તેમણે લાંબો કાળ તપ કર્યું. તેમનું દીર્ઘ તપ જોઈને ઇન્દ્રને ચિંતા થઈ કે તપના બળે નારદ મારું ઇન્દ્રાસન પડાવી લેશે. એટલે નારદના તપમાં વિઘ્ન કરવા તેમણે કામદેવને બોલાવ્યો અને એટલે તેને મીઠા વચનો કહી નારદના તપમાં વિઘ્ન કરવા મોકલ્યો. કામદેવે તેના અનુચરો સાથે ત્યાં જઈ સઘળી કળાઓ અજમાવા માંડી, પરંતુ તેની કોઈ કારી ફાવી નહીં. મહાદેવજીની કૃપાથી મુનિનું ચિત્ત વિકારી થયું નહીં. તેનું કારણ એ હતું કે અગાઉ આ જગ્યાએ જ ભગવાન મહાદેવ તપ કરતા હતા અને તેમને વિઘ્ન કરવા કામદેવ આવેલો. તે વખતે મહાદેવજીએ તેમનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને અહીં બાળી નાખ્યો હતો. પછી કામદેવની સ્ત્રી રતિએ પ્રાર્થના કરી એટલે ભગવાન મહાદેવે કૃપા કરીને કહ્યું કે થોડા સમય પછી કામદેવ જીવતો થશે, પરંતુ આ સ્થાનમાં ભવિષ્યમાં પણ તેની કારી ફાવશે નહીં. આમ મહાદેવજીના પ્રભાવથી તે સ્થાનમાં નારદ સુરક્ષિત રહ્યા અને તેમણે દીર્ઘકાળ સુધી તપ કર્યું. પછી નારદજીના તપથી વિતૃત થયા પછી શિવની માયાથી અજાણ હોવાથી તેમણે એવું અભિમાન કર્યું કે કામદેવને પણ હું જીતી ગયો છું. ફરતા ફરતા તેઓ કૈલાસ પર્વત પર ગયા અને ત્યાં રુદ્રદેવને નમસ્કાર કરી પોતાની સિદ્ધિ કહી સંભળાવી. રુદ્રદેવ તો કૃપાળુ છે. નારદનું અજ્ઞાન જાણી તેમણે શિખામણ આપી કે હે નારદ, તારે આમ કોઈ ઠેકાણે રહેવું નહીં. ખાસ કરીને વિષ્ણુને આવી વાત કરીશ નહીં, પણ કર્મની ગતિ પ્રબળ છે, તે રોકી શકાતી નથી. નારદજી પણ ભૂલ્યા અને બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજી આગળ બધી વાત કરી. તેનું અભિમાન જાણી બ્રહ્માએ પણ શિખામણ આપી, પરંતુ જેના મનના મંદનો અંકુર ફૂટી ચૂક્યો હતો તેવા નારદ વિષ્ણુ લોકમાં ગયા અને ત્યાં સઘળું વૃતાંત ગર્વ સાથે વિષ્ણુને કહ્યું. નારદજીની વાણી સાંભળીને વિષ્ણુએ ધ્યાનથી બધું સમજી લીધું અને નારદને તે કહેવા લાગ્યો કે હે નારદ, તમે તો તપના ભંડાર છો. તમે જ્ઞાન અને વૈરાગ્ય વડે યુક્ત અને નૌષ્ટિક બ્રહ્મચારી છો. તમે જન્મથી જ વિકાર વિનાના છો, એટલે કામના વિકારો તમને શું કરી શકે? વિષ્ણુના આવા વચનો સાંભળી વિષ્ણુનો આભાર માની નમસ્કાર કરી નારદ ચાલ્યા ગયા. વિષ્ણુએ મનમાં શિવનું આરાધન કર્યું અને શિવની અનુમતિ મેળવી નારદજીના માર્ગમાં માયા રચી. નારદજી માયામાં ફસાયા. નારદજી ફરતા હતા તેવામાં એક સુંદર નગર જોયું. તે નગરનો રાજા શીલનિધિ પોતાની કન્યાનો સ્વયંવર રચવાની તૈયારી કરી રહ્યો હતો. નગરને શણગાર્યું હતું અને દેશ દેશાવરના રાજપુરુષો આવવા લાગ્યા. દેવ પ્રેરણાથી નારદજી નગરમાં ગયા. તેમને આવેલ જોઈ શીલનિધિ રાજાએ તેમનું ઉત્તમ પ્રકારે સ્વાગત કર્યું. પછી પોતાની પત્ની અને પુત્રીને બોલાવી મુનીશ્વર નારદને વંદન કર્યા. રાજાએ મુનિને વિનંતી કરી અને રાજપુત્રીનું ભવિષ્ય ફળ કહેવા પ્રાર્થના કરી. તે કન્યાનું રૂપ જોઈ નારદજી મોહિત થયા અને કન્યાને પ્રાપ્ત કરવાની તેમની ઈચ્છા થઈ, પણ તે સમયે ઈચ્છા પ્રગટ ન કરતા માત્ર એટલું જ કહ્યું કે આ કન્યા સર્વોત્તમ દેવ જેવો અને કામને જીતનાર વર મળશે. રાજકન્યાએ કેવી રીતે સ્વયંવરમાં પ્રાપ્ત કરવી તેનો વિચાર કરતા નારદને સૂઝ્યું કે સ્ત્રીને સૌંદર્ય બહુ વહાલું હોય છે, માટે જો મને વિષ્ણુનું સૌંદર્ય મળે તો તે જરૂર મને વરમાળા પહેરાવે. આવું વિચારી તે વિષ્ણુ પાસે ગયા. નારદે વિષ્ણુ ભગવાનને બધી વાત કરી અને તેમના જેવું સૌંદર્ય આપવાની વિનંતી કરી. મુનિનું આવું વચન સાંભળી વિષ્ણુ હસી પડ્યા અને શિવજીની માયાનો પ્રભાવ વિચારી કહેવા લાગ્યા કે હે મુનિ, તમે તમારા ઈચ્છિત સ્થળે જાઓ. હું તમારું હિત થાય તે પ્રમાણે અવશ્ય કરીશ. પછી વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું, પણ તેમનું મોં વાંદરા જેવું બનાવી દીધું. વિષ્ણુનો અદ્ભુત પ્રભાત નારદ સમજી શક્યા નહીં, એટલે ખુશ થતા સ્વયંવર સભામાં જઈને બેઠા ને વિચારવા લાગ્યા કે હવે રાજપુત્રી શ્રીમતી મને વરસે. વિષ્ણુની માયાથી સભાના સર્વે લોકો નારદને તેમના મૂળ મુનિના સ્વરૂપે જ દેખાતા હતા, એટલે તેઓ ભેલ સમજી શક્યા નહીં. તેવામાં ઉત્તમ વસ્ત્ર અલંકારોથી શોભતી રાજકન્યા હાથમાં વરમાળા લઈ સભામાં આવી ફરતી ફરતી નારદ મુનિ પાસે પહોંચતા કહ્યું. તેનું વાંદરા જેવું મુખ જોઈ દ્રષ્ટિ ફેરવીને આગળ ચાલી ગઈ. તેવામાં રાજાનું સ્વરૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાન પોતે સભામાં આવ્યા. તેમને અન્ય કોઈને જોયા નહીં, પણ કન્યાને જોયા એટલે પ્રસન્ન થઈ રાજપુત્રીએ તેમના કંઠમાં વરમાળા આરોપી દીધી. કન્યાને લઈને ભગવાન વિષ્ણુ તુરંત અંતર્ધ્યાન થઈ ગયા. તે વખતે નારદજીની સ્થિતિ બહુ દયાજનક થઈ પડી. તેમને નિષ્ફળ થયેલા કામમાંથી ક્રોધ ઉત્પન્ન થયો. અધૂરામાં પૂરું કરવા રુદ્રદેવે તેમનું રક્ષણ કરવા મોકલેલા 2 ગણો ત્યાં હાજર હતા. તે કહેવા લાગ્યા કે હે નારદજી, તમે વ્યર્થ મોહ પામીને કન્યાની ઈચ્છા કરતા હતા. તમારું મુખ તો જુઓ.
નારદજીને જઈને જળમાં મુખ જોયું અને વાંદરા જેવું મુખ જોતા જ તેમનો ક્રોધ બેઉ રુદ્રગણો પર ઉતરી પડ્યો. તેમણે ગણોને શાપ આપ્યો કે તમે મારી મસ્કરી કરી માટે તમે રાક્ષસ થઈ જાઓ. મોહ પામેલા મુનિને જાણનારા તે રુદ્રગણો જ્ઞાની હતા એટલે શિવની ઈચ્છાથી માથે ચડાવી પોતાના સ્થાને ચાલ્યા ગયા. સૂતે આટલી કથા કહી એટલે મુનિઓ બોલી ઉઠ્યા, સત સત મહાપ્રાજ્ઞ વર્ણિતારદ્ય ભૂતા કથા ધન્યા તુ સાંભવી માયા તદધિન ચરાચરમ. હે સુત, તમે અદ્ભુત કથા કહી. શિવની માયાને ધન્ય છે. ચર અને અચર બધું જગતની આધીન છે. પછી નારદજીએ શું કર્યું એ કથા આગળ કહું. સૂત બોલ્યા, નારદજી એવું સમજ્યા કે વિષ્ણુએ આવું કપટ કર્યું છે એટલે વિષ્ણુ પર ગુસ્સે થયેલા નારદ વૈકુંઠમાં ગયા અને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે મલિન વિચારવાળા છો, બીજાનું સારું જોઈ શકતા નથી. તમે અગાઉ મોહિની સ્વરૂપ લઈ કપટ કરી દેવોને અમૃત પાઈ દીધું હતું. જો મહેશ્વરે દયા કરી થેર પીધું ન હોત તો તમારું કપટ ક્યાં ચાલત. શિવજીએ તમને સ્વચ્છંદી બનાવ્યા છે. હું તમને આજે તમારા કર્મોનું ફળ ચખાડીશ. હું જ્યારે સ્ત્રી માટે વ્યાકુળ થયો હતો ત્યારે તમે મને કપટ કરીને બેડોળ બનાવ્યો. માટે તમે મનુષ્ય સ્વરૂપ લઈને મોહિત થાઓ અને વિયોગનું દુઃખ પામો. તમે મને જેનું મોં આપ્યું હતું તેવા વાંદરાઓની સહાય માટે તમારે લેવી પડશે. આમ શાપ આપી નારદ ચાલ્યા ગયા. હે સજ્જનો, વિચારો, મોહ કેવી દુઃખદ સ્થિતિ ઊભી કરે છે. ગીતામાં ભગવાને કહ્યું છે, સત્સંગા સંજાયતે કામ કામા દ્રોત બીજાયતે ક્રોધ ભવતી સમોહ સમોહા સ્મૃતિ વૃભમ સ્મૃતિ ભ્રંશા બુદ્ધિનાશો બુદ્ધિનાશ સ્પરાસ્યતિ. સંગ કરવાથી કામ ઉપજે છે. કામ અપૂર્ણ રહેતા ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધના પરિણામે મોહ થાય છે, જેથી સ્મૃતિ ભ્રમમાં પડી જવાય છે. પછી બુદ્ધિનો નાશ થતા માનવ પોતે સર્વનાશને નોતરે છે. નારદજીના પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે ગીતાએ લખેલા હૃદય બોધ હૃદયમાં ઉતારવાનો છે. જય શ્રી કૃષ્ણ.